નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર નીતિન રાઠોડ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા બજાવું છું. વિદ્યાર્થી મિત્રો, TYBA સેમિસ્ટર 6 પેપર નંબર 312 ભાષા વિજ્ઞાન અને ગુજરાતી ભાષાનો પરિચય નામના આપણા પેપરમાં આપણે એકમ 4માં વાક્યના પ્રકારો અને પ્રયોગો સંદર્ભે ચર્ચા કરી રહ્યા છીએ. વાક્યના પ્રકારો અને વાક્યના પ્રયોગો નામનો જે આપનો ટોપિક છે એ સંદર્ભે આપણે આ અગાઉના વિડીયોમાં પણ વાક્યની વ્યાખ્યા જોઈ છે. ફરી આપણે વાક્ય કોને કહેવાય જોઈએ છીએ. તો વાક્ય કોને કહેવામાં આવે છે? તેના ઉત્તરમાં કહી શકાય કે વર્ણો ભેગા મળીને શબ્દ બને છે અને શબ્દને પ્રત્યયો લાગ્યા પછી પદ બને. આ પદો ચોક્કસ ક્રમમાં એટલે કે કર્તા, કર્મ અને ક્રિયાપદના ક્રમમાં ગોઠવાઈને તેમાંથી અર્થ નિષ્પન્ન થાય ત્યારે તે પદરચનાને વાક્ય બને છે અથવા વાક્ય કહેવાય છે. સાદી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોનો એવો સમૂહ જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય તેને વાક્ય કહેવાય છે. મિત્રો, વાક્યની વ્યાખ્યાની ચર્ચા કર્યા બાદ વાક્યના કુલ 3 પ્રકારો છે. રચનાની દ્રષ્ટિએ, પ્રયોજનની દ્રષ્ટિએ અને કારત્વની દ્રષ્ટિએ આપણે પ્રકારો અહીંયા પાડ્યા છે. તો વાક્યના જે પ્રકારો રહેલા છે તેની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર રચનાની દ્રષ્ટિએ વાક્યના જે પ્રકારો છે એમાં સાદું વાક્ય, મિશ્ર વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય વગેરેની આપણે ચર્ચા કરી છે. બીજા નંબર પર જે છે પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો, જેની અંદર આપણે એ પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોમાં નિર્દેશાર્થ, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, વિધ્યર્થ અને ઉદ્ગાર વગેરે પ્રકારોને સમાવેશ કર્યો છે. અને કારકત્વની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ. તો અહીં આપણે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોની ચર્ચા આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. આગળના વિડીયોમાં વાક્યની વ્યાખ્યા વિશે પણ આપણે વાત કરી છે. હવે આજે આપણે પ્રયોજનની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો છે નિર્દેશાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, વિધ્યર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. મિત્રો, પ્રયોજનની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો છે એમાં સૌપ્રથમ જે ચર્ચા કરવાના છે પ્રકારની વાક્યની એ છે નિર્દેશાર્થ વાક્ય. તો નિર્દેશાર્થ વાક્ય કોને કહેવામાં આવે છે? તો અહીંયા કીધું છે નિર્દેશ અથવા નિર્દેશાર્થ એટલે જણાવવું. તો નિર્દેશાર્થ વાક્યમાં ક્રિયા થવાનો નિર્દેશ થયો હોય છે. આ વાક્યમાં ભાષક કોઈ બાબત જણાવે છે અથવા એને નિર્દેશ કરે છે. આવી રચનાને આપણે નિર્દેશાર્થ વાક્ય કહે છે. એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે નિર્દેશાર્થ વાક્યની અંદર નિર્દેશ થતો હોય છે, એને ક્રિયાનો નિર્દેશ થતો હોય છે જે આપણને જણાવવામાં આવે છે. આવી રચના અથવા આવી વાક્ય રચનામાં આવો ભાવ જે વાક્ય રચનામાં જોવા મળે તેને આપણે નિર્દેશાર્થ વાક્ય કહે છે. આ વાક્ય રચના આપણે વ્યવહાર જીવનમાં બહુ જ ઉપયોગમાં લઈએ છીએ અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે એ ત્રણેય કાળમાં વપરાય છે. વ્યવહાર જીવનમાં નિર્દેશાર્થ વાક્ય એટલે કે આપણે ડગલે ને પગલે આપણે જે પણ કંઈ પણ વાતચીત કરીએ છીએ અથવા કોઈ વ્યક્તિ આપણી સામે વાતચીત સંવાદ રચે છે તેમાં એકબીજાની વાત રજૂ કરે છે, જણાવે છે, નિર્દેશ કરે છે. જેમ કે અહીંયા મેં ઉદાહરણ તરીકે વાત લીધી છે કે રોહિત ત્યાં જશે નહીં. અને બીજું વાક્ય લીધું છે કે મહેશથી લખાય છે. હવે મહેશથી લખાય છે એવી વાક્ય રચનામાં એ વાતનો નિર્દેશ છે કે એ લખી રહ્યો છે અથવા એનાથી લખાય છે. અને રોહિત ત્યાં જશે નહીં તો એ પણ એક નિર્દેશ થઈ રહેલો છે કે તમે કહો છો જશે પણ તે ત્યાં જશે નહીં. આ એક વાતનો નિર્દેશ જણાવવામાં આવ્યું છે. હું અહીંયા કહી શકું છું કે જિજ્ઞેશથી બોલાય છે, તો અહીંયા એ વાતનો નિર્દેશ થયેલો છે. આવી રીતે કોઈ પણ બાબત વાક્યની અંદર જણાવવામાં આવે છે
અથવા ભાષક એ વાક્યની અંદર કોઈ પણ બાબત સામા પક્ષને જણાવે છે, નિર્દેશ કરે છે, આવી રચનાને નિર્દેશાર્થ વાક્ય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોમાં નિર્દેશાર્થ વાક્યની ચર્ચા કર્યા બાદ આપણા બીજા નંબરનો પ્રકાર છે પ્રશ્ન વાક્ય. પ્રશ્ન વાક્યમાં પૃચ્છાનો ભાવ પ્રગટ થતો હોય એવા વાક્યને પ્રશ્ન વાક્ય કહે છે. પૃચ્છાનો ભાવ સૂચવવા માટે ઉચ્ચ રીત ભાષામાં પ્રશ્નનો કાકો ઉમેરવો પડે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવું હોય, એ પ્રશ્ન વાક્ય બનાવવા માટે જ્યારે વાક્ય રચનાની અંદર એ કાકો, એ ભાવ રજૂ થવો જોઈએ, એ પ્રકારનો ટોન રજૂ થવો જોઈએ. તો ત્યારે એ પૃચ્છાના ભાવમાં એ ટોન રજૂ થાય ત્યારે એ પ્રશ્ન વાક્ય બને છે. આગળ શું કહે છે કે પરંતુ લિખિત ભાષામાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. એટલે કે વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન પણ સાથે સાથે મૂકવામાં આવે છે. તેમજ પ્રશ્ન વાક્ય બનાવવા માટે પૃચ્છાનો ભાવ સૂચવતા કેટલાક શબ્દોનો પ્રયોગ થાય છે. જેમ કે અહીંયા મેં ઉદાહરણ તરીકે રજૂ કર્યા છે: કોણ, કેવું, ક્યારે, કેમનું, શું વગેરેને ઉમેરીને પણ પ્રશ્ન વાક્ય બને છે. તો પ્રશ્ન વાક્ય કોને કહેવાય? તો સૌથી પહેલા એની અંદર પૃચ્છાનો ભાવ હોય. બીજા નંબર, એ પૃચ્છાનો ભાવ સૂચવવા માટે આપણે ભાષાનો કાકુનો ઉપયોગ કરવો પડે, એ પ્રકારનો ટોન ઉપયોગ કરવો પડે. ત્રીજા નંબર, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. અને ચોથા નંબર પર પ્રશ્ન વાક્ય બનાવવા માટે પ્રશ્નનો ભાવ સૂચવતા કેટલાક શબ્દનો પ્રયોગ કરીએ છીએ. તો આ ચાર વસ્તુ જે છે એ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે મદદરૂપ થાય છે. કેટલાક ઉદાહરણો દ્વારા આ વાતને વધારે સ્પષ્ટ સમજીએ. અહીંયા કીધું છે કે તમે જમશો. જો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે, તમે જમશો, અને કાકુ પણ એનો ઉપયોગ થયો છે, ટોન પણ ઉમેર્યો છે, તમે જમશો. બીજું ઉદાહરણ છે, તમે ક્યારે જમશો. તો અહીંયા ક્યારે શબ્દ જે છે એ પ્રશ્નાર્થ ભાવ સૂચવવા માટેના શબ્દ તરીકે ઉપયોગ થયો છે કે તમે ક્યારે જમશો. ત્રીજું ઉદાહરણ છે, તમને પુસ્તક કેવું લાગ્યું. તમને પુસ્તક કેવું લાગ્યું. તો કેવું જે છે એ પણ પ્રશ્નાર્થનો પૃચ્છાનો ભાવ સૂચવતા કેટલાક શબ્દોમાંનો એક શબ્દ છે. તો આવી રીતે પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવી શકીએ છીએ. ઉપરના દરેક વાક્યમાં પૃચ્છાનો ભાવ સૂચવતા શબ્દો છે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ પ્રયોજાયું છે. તેથી આ વાક્યો જે છે, ઉપરના દ્રષ્ટાંતો છે, એ પ્રશ્નાર્થ વાક્યનો દ્રષ્ટાંત બને છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય. તો ત્રીજા નંબર પર આજ્ઞાર્થ વાક્ય કોને કહેવામાં આવે છે? તો જે વાક્યમાં આજ્ઞાનો ભાવ હોય તેને આજ્ઞાર્થ વાક્ય કહે છે. આજ્ઞાર્થ વાક્ય વર્તમાન કે ભવિષ્યકાળનું પણ હોઈ શકે છે. આજ્ઞાર્થ વાક્ય જે ક્રિયાપદના રૂપમાંથી મુખ્યત્વે આટલા ભાવો સાથે જોડાયેલું હોય છે. આજ્ઞાર્થ વાક્ય એક આજ્ઞા, હુકુમ, આજીજી, પ્રાર્થના, ઉપદેશ વગેરે અર્થ સૂચવાય છે. તેથી તે આજ્ઞાર્થ છે. આજ્ઞા માટે વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં જ નિર્દેશ થઈ શકે છે. આગળ પણ મેં તમને કીધું એમ આજ્ઞાર્થ વાક્ય વર્તમાન અને ભવિષ્યકાળમાં નિર્દેશ થઈ શકે છે. આજ્ઞા હકાર અને નકારમાં પણ હોઈ શકે છે. તો આ રીતના આજ્ઞાર્થ વાક્ય માટે આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવાના છે. અને એ મુદ્દાઓમાં સૌપ્રથમ આપણે આજ્ઞાનો ભાવ હોવો જોઈએ. એની અંદર હુકુમ, આજ્ઞા, આજીજી, પ્રાર્થના, ઉપદેશ વગેરે અર્થ સૂચવાયા હોય છે. અને મોટા ભાગે આજ્ઞાર્થ વાક્ય વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં નિર્દેશ થઈ શકે છે. તો આ પ્રકારના વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્ય કહે છે. કેટલાક ઉદાહરણો દ્વારા આજ્ઞાર્થ વાક્ય આપણે સમજીએ. જેમ કે અહીંયા ઉદાહરણ છે, બા મારા ગળામાંથી કંઠી કાઢી લે. શું કીધું છે? બા મારા ગળામાંથી કંઠી કાઢી લે. તો આ વર્તમાન વાક્ય છે, તમે જોઈ શકો છો, એ સામે જ કહે છે. અને એ શું કહે છે? ઉપદેશ આપી રહી છે. એને ઉપદેશ યાની કે હુકુમ કરી રહી છે, પ્રાર્થના કરી રહી છે. બધાએ શાંતિ જાળવવી. જો આજીજી કરી છે. આપણે ઘણી બધી જગ્યાએ અવાજ કરતા હોય ત્યારે કહીએ છીએ કે બધાએ શાંતિ જાળવવી. એટલે
અવાજ કરવો નહીં એવું કહીએ છીએ, ત્યારે એ બધાએ શાંતિ જાળવવી એમાં પણ આજ્ઞા આપી છે. બધાએ લાઈનમાં ઊભા રહેવું, તો આપણને એક રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે, આજીજી કરી છે. સવારે વહેલો ઉઠજે. હજુ એ માણસ ઉઠ્યો નથી, એ ભવિષ્યકાળની વાત છે. સવારે વહેલો ઉઠજે. તો ઉપરના 3 ઉદાહરણમાં તમને વર્તમાન કાળ જોવા મળે છે. જ્યારે છેલ્લું જે ઉદાહરણ છે કે સવારે વહેલો ઉઠજે, એમાં ભવિષ્યકાળ છે. હજુ એ ઘટના બની નથી, પરંતુ એને આજ્ઞા આપવામાં આવી છે કે સવારે તું વહેલો ઉઠજે. તો આ રીતના આજ્ઞાર્થ વાક્ય એ વર્તમાન અને ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે, અને એની અંદર હુકુમ, આજીજી, પ્રાર્થના, ઉપદેશ વગેરે અર્થો સૂચવાતા હોય છે. આ પ્રકારના ભાવવાળા વાક્યોને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકારોમાં ચોથો પ્રકાર છે વિધ્યર્થ વાક્ય. તો વિધ્યર્થ વાક્ય કોને કહે છે? વિધ્યર્થ વાક્યમાં જે ક્રિયાપદ ફરજ કે કર્તવ્યનો અર્થ સૂચવાવે તે વિધ્યર્થ વાક્ય છે. આજ્ઞા, ફરજ, ઉપદેશ, કર્તવ્ય વગેરે ભાવો આ પ્રકારમાં રજૂ થાય છે. એટલે કે આપણને ફરજ અને કર્તવ્ય સિવાય આ પણ ભાવો રજૂ થતા હોય તેવા વાક્યને વિધ્યર્થ વાક્ય કહે છે. કેટલાક ઉદાહરણો સાથે વાત સમજીએ. જેમ કે અહીંયા ઉદાહરણ છે એક પહેલું, વડીલોને આદર આપવો જોઈએ. અહીંયા ફરજ છે. મહેમાનોને આવકાર આપવો જોઈએ. તો આપણે હંમેશા કહીએ છીએ કે મહેમાનોને આવકાર આપવો જોઈએ, વડીલોને આદર આપવો જોઈએ. આપ સિવાય આપણને ઘણી વખત એક શાસ્ત્રનું વાક્ય પ્રમાણે કહીએ છીએ કે હંમેશા સત્ય બોલવું જોઈએ. તો એ ઉપદેશ છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. તો આ એક આપણી કર્તવ્ય પણ છે અને આપણી ફરજ પણ છે કે આ પ્રકારે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. તો આ પ્રકારના વાક્યો જે રહેલા છે એને આપણે વિધ્યર્થ વાક્ય કહીએ છીએ, જેની અંદર ફરજ અને કર્તવ્યનો ભાવ રહેલો હોય છે. ઘણી વખત આજ્ઞાનો ભાવ રહેલો હોય છે. ફરજ, ઉપદેશ, કર્તવ્ય વગેરે ભાવો રજૂ થયા હોય એને આપણે વિધ્યર્થ વાક્ય કહીએ છીએ. પ્રયોજનની દ્રષ્ટિએ વાક્યના પ્રકારમાં અંતિમ આપણો પ્રકાર છે ઉદ્ગાર વાક્ય. વિદ્યાર્થી મિત્રો, ઉદ્ગાર વાક્ય એ મહત્વનો વાક્યનો પ્રકાર રહેલો છે. વાક્યમાં આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર જેવા ભાવોને વ્યક્ત કરવામાં આવ્યા હોય તેવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહે છે. આ વાક્ય રચનામાં ઉદ્ગાર ચિહ્નો અને ઉદ્ગારનો ભાવ પ્રગટ કરતા શબ્દો પ્રયોજવામાં આવે છે. તો મિત્રો, આ ઉદ્ગાર વાક્ય છે એની અંદર આશ્ચર્ય હોય, ક્રોધ હોય, ધિક્કાર હોય અને ઉદ્ગારવાચક ચિહ્ન અને ઉદ્ગારનો ભાવ રજૂ કરતા શબ્દો, આ 3 મુદ્દાઓ પર ઉદ્ગાર વાક્ય ટકેલું છે. જેમ આપણે પ્રશ્નાર્થ વાક્ય જોયું હતું એની અંદર પણ પૃચ્છાનો ભાવ આપણે જોતા હતા, એમાં પ્રશ્નાર્થ ચિહ્ન જોતા હતા અને પ્રશ્નાર્થ પૃચ્છાનો ભાવ પ્રગટ કરતા કાકોનો ઉપયોગ કરતા હતા. એવી જ રીતે અહીંયા ઉદ્ગાર વાક્ય બનાવવા માટે ઉદ્ગાર ભાવ રજૂ કરતા શબ્દોનો પ્રયોગ થયેલો ખાસ જરૂરી છે. ઉદ્ગારવાચક ચિહ્નનો પ્રયોગ થયેલો જરૂરી છે અને વાક્યની અંદર આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા આ બધા ભાવો વ્યક્ત થતા હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્ય કહે છે. દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ મેં આપ્યું છે કે આહા, કેટલું સુંદર વાતાવરણ. તો અહીંયા આશ્ચર્યનો ભાવ રહેલો છે. વાહ, ધન્ય છે તારી જનેતાને. તો અહીંયા જે પ્રશંસા છે, જ્યારે કોઈક વિદ્યાર્થીએ કે કોઈક છોકરાએ સારું કામ કર્યું હોય છે ત્યારે અચાનક જ એ શબ્દ નીકળી જાય છે કે વાહ, ધન્ય છે તારી જનેતાને. તો તેની અંદર પ્રશંસા રહેલી છે. અહીંયા વાહ, શું તમારી બહાદુરી, કૂતરાને જોઈને ભાગ્યા. તો અહીંયા વક્રોક્તિ પણ છે. તમે જોઈ શકો છો કે વ્યાસસ્તુતિ અલંકારમાં પણ આ પ્રકારની વસ્તુ આવેલી હોય છે. તો અહીંયા વક્રોક્તિ રહેલી છે, કટાક્ષ રહેલો છે. અંતિમ ઉદાહરણ એક છે કે ધિક્કાર છે તારા જેવા કપૂતને. તો અહીંયા ધિક્કારનો ભાવ પણ રહેલો છે. ઘણી વખત અરે રે, ઓહ, આ બધા શબ્દો રહેલા છે. એ શબ્દો ઉદ્ગારનો ભાવ પ્રગટ કરતા શબ્દો છે. જેમ કે હે, એવો ભાવ પણ ઘણી વખત આવે છે. તો આ હે, આહા, વાહ, પછી અરે
વગેરે જે શબ્દો રહેલા છે એ ઉદ્ગારનો ભાવ પ્રગટ કરતા શબ્દો છે અને એવા શબ્દોની સાથે ઉદ્ગારનું ચિહ્ન રજૂ થતું હોય અને આવા ભાવ રજૂ કરતા હોય આવા પ્રકારની વાક્ય રચનાને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. પ્રયોજનની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો આપણે રજૂ કર્યા એમાંથી જે માહિતી કે સંદર્ભો આપણને જેથી પ્રાપ્ત થયા છે તો નીચે મુજબના આ સંદર્ભ પુસ્તકોનો મેં ઉપયોગ કર્યો છે. ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ જૈન કોઠારીના પુસ્તકમાંથી આ ઘણા સંદર્ભો લીધા છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોગેન્દ્ર વ્યાસ, ગુજરાતી વાક્ય રચના અરવિંદ ભાંડારી, ગુજરાતી વ્યાકરણ ડૉક્ટર જિગ્નેશ ઠક્કર વગેરે જેવા પુસ્તકમાંથી વાક્યના પ્રકારોના સંદર્ભો પ્રાપ્ત થયા છે. મિત્રો, આ જે વાક્યના પ્રકારોમાં પ્રયોજનની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો મેં રજૂ કર્યા એ સંદર્ભે આપણને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ.